सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिकोटिनां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 7। श्लोक नंबर 7। श्री भगवानुवाच अमानित्वमतं विश्वम् अहिंसां शान्तिरार्जवम् आचार्योपासनं शौचं संयमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः दुःखदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। આત્મજ્ઞાનના જિજ્ઞાસુ એવા સાધકને માટે જે આવશ્યક ઉપયોગી એવા ગુણોનું ભગવાન અહીંયા નિરૂપણ કરી રહ્યા છે। જે હોય તો આત્મજ્ઞાન થાય, જે ન હોય તો આત્મજ્ઞાન ન થાય। આવા આ વિશેષ સદ્ગુણો જેને મૂલ્ય શબ્દથી કહેવામાં આવે છે એને ભગવાન એક પછી એક દર્શાવી રહેલા છે। આગળનું મૂલ્ય આવે છે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ। ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય। સાધન ચતુષ્ટય સંપત્તિમાં પણ વિવેક વૈરાગ્ય છે। એ જ વૈરાગ્યનું નિરૂપણ કરતા ભગવાન કહે છે ઇન્દ્રિય અર્થેષુ,
ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય. ઇન્દ્રિયોના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ સ્થૂળ વિષય, અને એ સિવાય પણ સત્તા, માન, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ આ બધા પણ વિષયો જ છે. તો એ સર્વ વિષયો પ્રત્યે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ શું? વિગત રાગ વિરાગ તસ્ય ભાવ વૈરાગ્યમ. જે રાગ જતો રહેલો છે એને કહેવાય વિગત રાગ વિરાગ. ખાલી રાગ જ નહીં લેવાનો, રાગની સ્વાદ સાથે દ્વેષ પણ લઈ લેવાનો. જેના અંતરમાંથી રાગ દ્વેષ શિથિલ થયેલા છે એને કહેવાય કે એણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો. રાગ દ્વેષની નિવૃત્તિ જ્ઞાન થકી જ થાય. વૈરાગ્ય એ રાગ દ્વેષનું શૈથિલ્ય છે. રાગ અને દ્વેષ એટલા બધા ક્ષીણ થઈ જાય છે, શિથિલ થઈ જાય છે કે આમ તો ન હોવા બરાબર જ થઈ જાય છે. તો એને અહીંયા વૈરાગ્ય શબ્દથી કહેવામાં આવે છે. વૈરાગ્યના સંદર્ભમાં ઘણી બધી ખોટી ધારણાઓ, માન્યતાઓ લોકોના મનમાં હંમેશા રહેલી હોય છે. વૈરાગ્ય જ્યારે કહેવામાં આવે તો એવું લાગે કે એ તો સાધુ સંતો માટે છે, ઘર-બાર છોડીને નીકળ્યા એના માટે વૈરાગ્ય છે. આપણે વૈરાગ્યને તો બાર ગામનું એવું નથી. જેને પણ આત્મજ્ઞાન જોઈતું હોય એના માટે આ અનિવાર્ય મૂલ્ય છે. પછી એ ઘર-બાર છોડીને સાધુ થયા હોય કે ઘરમાં જ રહેતા હોય, જો એ જિજ્ઞાસુ છે, એને આત્મજ્ઞાન જોઈએ છે, તો વૈરાગ્ય એના માટે અનિવાર્ય છે જ. કોઈના પણ માટે જે અધિકારીત્વ કે લાયકાત છે એમાં કંઈ વધારે ઓછું કહેવામાં આવતું નથી. જે સાધન ચતુષ્ટય સંપત્તિ જે ઘર છોડીને નીકળ્યા સાધુ સંત એનામાં 100% હોવી જોઈએ અને ગ્રસ્ત હોય એનામાં 60% ચાલે, આવું ક્યાંય કહેવામાં આવેલું નથી. બધાને માટે એક સમાન જ નિયમ છે. તો આત્મજ્ઞાન થકી મોક્ષ એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આના થકી જ થવાની છે. સર્વને માટે સમાન નિયમ છે. તો વૈરાગ્ય એ પણ સર્વને માટે સમાન છે. આ વૈરાગ્યને બરાબર સમજવાની જરૂર છે. વૈરાગ્યના સંદર્ભમાં ઘણી ખોટી ધારણાઓ બધી ફેલાયેલી હોય છે. જેમાં ક્યારેક એવું માનવામાં આવે કે વૈરાગ્ય એટલે શું? તો કે એક પ્રકારની જડતા, એક પ્રકારની શુષ્કતા, એક પ્રકારે જગતના વિષયો પ્રત્યે ઘૃણાભાવ, તિરસ્કાર ભાવ, આવી રીતનો ભાવ ધારણ કરવો એને વૈરાગ્ય કહેવામાં આવે છે. પણ હકીકતમાં આ સાચી સમજણ નથી. આને વૈરાગ્ય કહેવામાં આવતો નથી કે જગતથી ભાગી જવું, વ્યવહારથી ભાગી જવું, જવાબદારીથી ભાગી જવું, આને પણ વૈરાગ્ય કહેવામાં આવતો નથી. એ સિવાય ઘણી વખત એવું માનવામાં આવે કે આજુબાજુ ગંદકી ફેલાયેલી હોય, કંઈ ભાન ના હોય, ગમે તેમ ચાલતું હોય, વાણીના ઠેકાણા ના હોય, તો એને શું કહેવામાં આવે? આ તો બહુ મહાન વૈરાગી છે. તો એનું નામ પણ વૈરાગ્ય નથી. કેવલ ભગવા ધારણ કરી લેવા, ભસ્મ ત્રિપુંડ ધારણ કરી લેવા, માળાઓ પહેરી લેવી, એનું નામ પણ વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય છે શું? વૈરાગ્ય એ હકીકતમાં એક મનોસ્થિતિ છે કે જે મનોસ્થિતિ મને વિચાર, વિવેક, સાચી સમજણના કારણે પ્રાપ્ત થાય છે. એક એવી મનોસ્થિતિ કે જેમાં વ્યક્તિનો બીજી વ્યક્તિઓ સાથે, વિષયો સાથે, પરિસ્થિતિઓ સાથે, સર્વ સંબંધો સાથે એક સ્વસ્થ અભિગમ હોય છે.
એ યોગ્ય અભિગમ, યોગ્ય સમજદારી, જગતના વિશેની, જગતના વિષયો, વ્યક્તિઓ વિશેની યોગ્ય સમજદારીના પરિણામે પછી જે એની સાથે સંબંધ સ્થાપિત થાય તો એ એક સ્વસ્થતા ભરેલો સંબંધ હોય, એક આદર્શ મનોસ્થિતિ છે અને એને જ વૈરાગ્ય કહેવામાં આવે છે. આવી મનોસ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જગતને હું જેવું છું એવું, જેવું છે એવું જોવાને માટે હું પ્રયત્ન કરું. ભગવાને જગતને જેવું બનાવ્યું છે એમાં મારા કોઈ પણ રંગ ઉમેર્યા વગર જ્યારે જેવું છે એવું જોવાનો પ્રયત્ન કરું તો મને આવી મનોસ્થિતિ પ્રાપ્ત થાય. ભગવાને જગતમાં પદાર્થો બનાવેલા છે. પદાર્થ યાને પદસ્ય અર્થ પદાર્થ. જેવી રીતે આ પુસ્તક, ટેબલ, માઇક, વસ્ત્ર, આ બધું શું કહેવાય? પદાર્થ કહેવાય. ભગવાને જગતમાં પદાર્થ બનાવેલા છે. મનુષ્ય પોતાના જ રાગ દ્વેષના કારણે એ પદાર્થોને વિષય બનાવી દે છે. પદાર્થોને વિષય બનાવી દે છે. જેવી રીતે હું લાલ કલરના ચશ્મા પહેરું તો મને બધા જે પણ સામે પદાર્થ છે કેવા દેખાવાના? લાલ દેખાય. લીલા પહેરું તો લીલા દેખાવાના. એવી રીતે ભગવાને તો પદાર્થ બનાવ્યા છે, પણ મનુષ્ય પોતાની દ્રષ્ટિમાં રાગ દ્વેષના રંગ ઉમેરીને જ્યારે એને જુએ તો એ પદાર્થ મારા માટે કેવો બની જાય છે? પદાર્થ વિષય બની જાય છે. પદાર્થ વિષય બની જાય છે એનો અર્થ હવે એના માટે કાં તો મને આસક્તિ થાય છે, આ સારું છે, આ મને જોઈએ છે, આ મારી પાસે હોવું જ જોઈએ, એના વગર તો હવે જીવાશે નહીં, એ હશે તો જ મારા જીવનમાં સુખ અને શાંતિ મને પ્રાપ્ત થશે. આવું જ્યારે થવા લાગે તો એ પદાર્થ શું બની ગયો કહેવાય? વિષય બની ગયો કહેવાય. તો રાગ દ્વેષ સાથે, રાગ હોય તો પકડવાની કોશિશ અને દ્વેષ કર્યો તો એના પ્રત્યે એક ક્રોધ, હિંસાનો ભાવ, એનાથી ભાગવાની વૃત્તિ, છૂટવાની વૃત્તિ, આ બધું પણ એમાં આવવાનું. તો રાગ અને દ્વેષ મને કાં તો એના તરફ દોડાવે અને કાં તો એનાથી મને દૂર ભગાડે છે. અને માણસનું જીવન આવી જ રીતે વ્યતીત થાય છે. અમુક વિષયોને પકડવા માટે દોડે છે અને અમુકથી એ હંમેશા ભાગતો ફરે છે. તો આવી રીતની જે મનોસ્થિતિ જે છે એ મનોસ્થિતિથી કોઈ ભગવત ચિંતન ન થાય, આત્મજ્ઞાનનું કોઈ ચિંતન ના થાય, સાધન ન થાય. એટલા માટે ભગવાન કહે છે કે સાધકનું મન કેવું હોય? જેમાં રાગ દ્વેષ શિથિલ થયેલા હોય. એને કંઈ પકડવા જેવું પણ નથી લાગતું અને ક્યાંયથી ભાગવા જેવું પણ નથી લાગતું, પણ એ કેવો છે? સ્વસ્થ છે. અને એવી સ્વસ્થ મનોસ્થિતિ સાથે એ કંઈક સાધન ભજન કરી શકે છે. જ્યાં સુધી જગતના વિષયો બહુ કામના લાગે તો સમજવાનું કે મન એમાં ને એમાં ભટકેલું રહેવાનું છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે વૈરાગ્ય યાને શું? વિષય પ્રત્યેનો વૈરાગ્ય, એનો અર્થ છે જેમાં સાધકને સમજમાં આવી જાય કે આ મારા કામનું નથી. જે મારા કામનું નથી તો એના પ્રત્યે રાગ થવાનો નથી, એના પ્રત્યે દોડીને જવાની ઈચ્છા નહીં થાય, પકડવાની ઈચ્છા નહીં થાય. એના પ્રત્યે તિરસ્કાર, ઘૃણા પણ નહીં થાય. જેના કામનું છે ભલે એને વાપરે, જેને જોઈએ છે ભલે એને પ્રાપ્ત કરે, પણ એ શું સમજે છે? મારા કામનું નથી. કામનું નથી એનો અર્થ શું? કોઈ પણ વસ્તુ આપણને કામની ક્યારે લાગે? જ્યારે એ વસ્તુથી હું એવું સમજું કે આ મને સુખ આપશે,
આનાથી મને કંઈક સલામતી પ્રાપ્ત થશે, આવું જ્યારે એ વિચારે ત્યારે એને શું લાગે? કામનું લાગે. પણ વૈરાગ્યનો અર્થ છે આ સાધક સમજી ચૂકેલો છે કે આમાંથી મને સુખ કે સલામતી મળવાના નથી, અને એને જ કહેશે કે આ મારા કામનું નથી. જગતના વિષયો પ્રત્યે આ પ્રકારની જ્યારે સમજદારી આવે કે મને જે નિત્ય સુખ જોઈએ છે, નિત્ય શાંતિ જોઈએ છે, નિત્યની સલામતી જોઈએ છે, એ જગતના વિષયો પ્રાપ્ત કરાવી શકે એમ નથી. આવી સમજદારી પ્રાપ્ત થાય તો એને કહેવાય વૈરાગ્ય. હા, જરૂર વિષય આદિ જે કંઈ પણ છે એ ઉપયોગી છે, જીવન ધારણ કરવા માટે ઉપયોગી છે, કેટલાક વ્યવહારને માટે પણ એ ઉપયોગી છે. વિષય, વ્યક્તિ કે પછી બીજા જે પણ કોઈ સાધન છે એ બધું ઉપયોગી છે, પણ ઉપયોગી હોય એનો અર્થ નહીં કે એની પાછળ જ જીવન સમર્પિત કરી દેવામાં આવે. ઉપયોગી છે તો એનું જેટલું સ્થાન છે એટલું સ્થાન એને આપો, એને જ સર્વસ્વ માની અને સંપૂર્ણ જીવન એની પાછળ વ્યતીત કરી દેવાનું ના હોય. જેટલું સ્થાન છે એટલું એનું સ્થાન બરાબર છે, એ સ્થાન આપવામાં કોઈ વાંધો નથી. જીવન જીવવા માટે કેટલુંક આવશ્યક પણ છે, ગ્રસ્ત છે તો પરિવારને માટે પણ આવશ્યક છે, એની ના નથી, પણ એ જ જીવન સર્વસ્વ હોઈ શકે નહીં. એની મર્યાદા જે છે એ મર્યાદાને પણ મારે જાણવી જોઈએ. જીવન જીવવાનું છે તો ભોજન જરૂરી છે, અને એટલા માટે ભોજન કરો, પ્રેમથી ભોજન કરો, આનંદથી ભોજન કરો, એની ના નથી, પણ એવી રીતે ભોજન ના કરો કે પછી જીવન શેમાં વીંટળાઈ જાય? એના જ વિચારમાં. હવે આગળ એનું પ્લાનિંગ, સાંજે શું, સવારે શું, શનિવારે કયા રેસ્ટોરાંમાં, રવિવારે કયા રેસ્ટોરાંમાં, ક્યાં કઈ વાનગી મળે છે, કોને હજુ આપણે બાકી છે, કઈ ટેસ્ટ કરવાની છે, ને આમ ને તે, એમાં ને એમાં મન જો ભરાયેલું રહે તો સમજવાનું કે કોઈ વૈરાગ્ય નથી. ભોજન આવશ્યક છે, એની ના નહીં. અન્ન દેવતા છે, એ શરીરને માટે આવશ્યક છે, એટલા માટે ભોજન કરવાનું છે. સરસ ભોજન કરો, એવું પણ નથી કે વૈરાગ્ય એટલે એકદમ જ નિર્ગુણ નિરાકાર ભોજન કરવાનું, એવું પણ નથી કે કંઈ ના હોય, ખાલી બાફેલું ખાવાનું કે માત્ર મીઠું નાખીને ખાઈ લેવાનું, એવું પણ નથી. સરસ ભોજન કરો, સ્વાદિષ્ટ ભોજન કરો, ભગવાનનો પ્રસાદ માની એમને ભગવાનને ભોગ લગાવી એના પ્રસાદ તરીકે પ્રેમથી ગ્રહણ કરો. પણ ભોજન પૂરું થયું તો મનમાંથી નીકળી જવું જોઈએ. ભોજન પછી તરત શું આવી જવું જોઈએ? ભજન આવી જવું જોઈએ. ભોજન પછી પણ ભોજન ચાલુ રહે, પછી પણ ભોજન ચાલુ રહે, પછી પણ ભોજન ચાલુ રહે, તો એ યોગ્ય નથી. ભોજન પછી ભજન હોય. આમ તો ભોજન કરતાં કરતાં પણ શું હોય? ભજન જ હોય. પ્રત્યેક ગ્રાસ હું કોને અર્પણ કરું છું? પરમાત્માને જ, ભગવાનને જ અર્પણ કરું છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભગવાન જ અંદર રહેલા છે. તો એ ભોજન વખતે પણ ભજન યાદ રહે તો એ ભોજન મારા માટે કોઈ બાધક બનતું નથી. ભોજન બનાવવાનું હોય તો પણ મારા માટે નહીં. કોના માટે બનાવું છું? કેવલ પરિવાર માટે પણ નહીં. કોના માટે બનાવું છું? તો કે પ્રભુને માટે બનાવું છું. તો બનાવવું પણ શું થઈ જાય છે? ભજન થઈ જાય છે. તો ભોજન આ એક દ્રષ્ટાંત છે. એવું જ સર્વ વિષયોના સંદર્ભમાં જ્યારે એનું યથાયોગ્ય સ્થાન આપતા મન શીખે, એની પાછળ લંગર ન ચાલતું રહે, તો એને શું કહેવાય? આદર્શ મનોસ્થિતિ કહેવાય, એને વૈરાગ્ય કહેવામાં આવે. તો સર્વ વિષયો પ્રત્યે, સર્વ વ્યક્તિઓ પ્રત્યે, સર્વ સંબંધો પ્રત્યે પણ આ પ્રકારની મનોસ્થિતિ જેટલું ઉપયોગી છે, સરસ. પ્રેમથી સંબંધ રાખો, પ્રેમથી હળી ભળી અને રહો, પરંતુ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ કે આ સંબંધ કેવળ આ જન્મનો છે, આગળ પણ નહોતો, આગળ રહેવાનો પણ નથી, આ જન્મનો છે. અને એટલા માટે એનો પણ ઉપયોગ
અધ્યાત્મ યાત્રામાં આગળ વધવાને માટે કરી લેવાનો હોય. વૈરાગ્યનો અર્થ જ છે કે જે મને શીખવી દેશે કે હું દરેકનો ઉપયોગ શેના માટે કરું, મારી અધ્યાત્મ યાત્રાને માટે કરું. તો ઇન્દ્રિયોના અર્થમાં આમાં પણ કહ્યું એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો ઇન્દ્રિયો હંમેશા માગતી રહેશે. કાં તો એને કંઈ જોવા જોઈએ, કાં સાંભળવા જોઈએ, કાં સ્પર્શ જોઈએ, કાં સૂંઘવા જોઈએ, નહીં તો એને ખાવા જોઈએ, નહીં તો બોલવા જોઈએ, કંઈ ને કંઈક તો એને કરવા જોઈએ જ છે. તો એના પ્રત્યે વૈરાગ્ય, આ વૈરાગ્ય કેવી રીતે આવે તો કહેશે કે પ્રતિપક્ષ ભાવના, આકર્ષણ ગુણ જોવાથી થાય છે. તો એ આકર્ષણને દૂર કરવાને માટે શું કરવું પડે? પ્રતિપક્ષ ભાવના, અને એમાં જે દોષ જે છે એને જોવા પડે. અને દ્વેષ થતો હોય તો ત્યાં દોષ જોવાથી દ્વેષ થાય છે. તો એ દ્વેષને દૂર કરવાને માટે શું કરવું પડે? ગુણ જોવા પડે. એનાથી અલગ પ્રતિપક્ષ, બીજો પક્ષ જોવો પડે. હંમેશા એક જ દ્રષ્ટિકોણથી, એક જ એંગલથી જ્યારે જોવામાં આવે તો વસ્તુનું સમગ્રતયા દર્શન થતું નથી, એકાકી દર્શન થાય છે. અને એટલા માટે એના યોગ્ય સ્થાનને આપણે સમજી શકતા નથી. કાં તો ગુણ જ દેખાય અને કાં તો દોષ જ દેખાય. પણ જ્યારે બંને જોવામાં આવે તો શું થાય? બેલેન્સ જળવાઈ રહે. કેવળ ગુણથી આકર્ષણ નહીં થાય અને કેવળ દોષથી દ્વેષ પણ નહીં થાય. તો બંનેની વચ્ચે મધ્યમાવસ્થા, સમતાવસ્થા જળવાઈ રહે તો એને કહેવામાં આવે વૈરાગ્ય. વિષયો પ્રત્યે આ રીતનો વૈરાગ્ય, એ આકર્ષણમાંથી મુક્ત થવું દરેક સાધકને માટે અનિવાર્ય છે. કારણ કે નહીં તો આ આકર્ષણ જે છે એ હંમેશા મનને પકડી રાખે છે. મન એમાંથી મુક્ત થતું નથી. હંમેશા એ જ વિચાર ચાલ્યા કરે તો એ મન ભગવાનમાં ક્યારે લાગે? એ મન આત્મજ્ઞાનમાં ક્યારે લાગે? તો મનને એ બધાથી મુક્ત રાખવાને માટે વૈરાગ્ય એ ઉપાય છે. એટલા માટે ભગવાન અહીંયા નિરૂપણ કરે છે. આગળ પણ ભગવાન કહી ચૂક્યા છે, અભ્યાસ અને વૈરાગ્ય આ બંને મનને સાધવાના ઉપાય છે. તો ત્યાં પણ ભગવાને 6થા અધ્યાયમાં વૈરાગ્યને કહેલું, કારણ કે એના થકી જ મન શાંત થાય છે, સ્થિર થાય છે. દોષ દર્શન યાને એ જ જોવાનું છે કે આની પાછળ કેટલો સમય, શક્તિ આ બધું બરબાદ થઈ જાય છે. ભોગ તો ક્ષણિક હોય છે, પણ એની પાછળ કેટલો બધો સમય જતો રહે છે. મન કેટલું બધું એમાં વ્યસ્ત રહે છે કે જે સંપૂર્ણ નિરર્થક હોય છે. દરેક ભોગના સંદર્ભમાં આવું જ છે. ભોગનું સુખ કેવું છે? બહુ ક્ષણિક સુખ છે. આપણે અનેક વખત જોયેલું છે. ખાવાનું સુખ કેવું છે? કેટલી વાર રે? જીભ ઉપર રે એટલી જ વખત. કોઈ પણ ખાવાનો સ્વાદ જે છે એ સ્વાદ કેટલી વાર આવે? બહુ તો થાળીમાં આવ્યું, તમે ઊંડો શ્વાસ લઈ લો એક, હા શું સુગંધ છે, પણ કેટલી વખત શ્વાસ લેતા રહેશો? ત્યાં તો પ્રાણાયામ કરવા તો નહીં બેસો કે હવે બહુ સુગંધ આવે છે, અનુલોમ વિલોમ કરવા લાગે, એવું તો થવાનું નથી. તો જરાક એની સુગંધને માણી લેશું. સુગંધને માણ્યા પછી શું? બટકું ભરીને જીભ પર મૂકો. જીભ કેટલી વાર પકડી રાખશે? જરૂર સ્વાદ આવ્યો, હા બહુ સરસ, પણ કેટલી વાર? જીભ કેટલી વાર એને રાખે છે? એ ધક્કો મારી જ દેશે કે બહુ થઈ ગયું, હવે 4-5 વખત ચાવ્યું અને સીધું ક્યાં જતું રહે? 32 વખતે કોઈ ચાવતું નથી. કહેવામાં આવે આયુર્વેદમાં પણ કોણ ચાવે એટલી વખત? તો એ થોડુંક સુખ છે. જીભ કેટલી છે? 1.5-2 ઇંચની જીભ છે.
અને એના ઉપર માત્ર રહે ભોજન ત્યારે એનો સ્વાદ આવે, ન બહાર હોય ત્યારે, ન અંદર ગળામાં જતું રહ્યું તો પછી પણ કોઈ સ્વાદ નથી. પણ એના માટે મહેનત કેટલી કેટલી બધી મહેનત કરવામાં આવે. અમે તો બધા સંયમી છો, પણ બાકી આટલું બધું હસવાની શું જરૂર? ખરેખર છો જ. લોકો તો કેવા ખાવાની પાછળ પડતા હોય છે ને, 2-2 કલાક લાઈનમાં ઊભા રહે. તમારામાંથી કંઈ ઊભા રહેતા હોય તો મને ખબર નથી, કે મારી સામે તો બધા બહુ ડાયા ડમરા જો છો, એટલે મને બહુ સરસ જ લાગો બધા. પણ લોકોની દુનિયા કેવી છે આપણે જાણીએ છીએ. કલાકો સુધી ઊભા રહે, નહીં તો રેસ્ટોરન્ટમાં કલાક સુધી રાહ જોયા કરે, પેલાને ઓર્ડર આપે, ક્યારે આવે કંઈ ખબર ના પડે, વારંવાર જોતા રહે, આપણું આવ્યું. એવું લાગે કે આપણું આવ્યું, પેલો બાજુમાં આવે ને ફરી પાછું બાજુના ટેબલ પર આપી દે. ત્યારે થાય કે અરે રે, આ તો હજુ આવ્યું નહીં. પણ તો પણ રાહ જોવામાં કોઈ તકલીફ થતી નથી. આવશે ત્યારે આનંદ થશે, મજા આવશે. એના કારણે એ બેઠા રહેશે. તો કેટલી બધી પ્રતીક્ષા. આટલી પ્રતીક્ષા ક્યારેક ભગવાનની કરે ને, આટલા તન્મય થઈને તો ભગવાન આવી જાય. પણ એટલી પ્રતીક્ષા, એટલી તન્મયતા સાથે એ રાહ જોવાતી નથી, કે થતું નથી. તો વિષયનો ભોગ જે છે એ અમુક સમયનો, પણ એની પાછળ કેટલો બધો સમય આપી દેવામાં આવે, કેટલી શક્તિ ખર્ચી કરી નાખવામાં આવે. તો આ બધું જ્યારે જોવામાં આવે તો એના તરફથી મન ઉપરામ થઈ જાય. કોઈ પણ ભોગ આ પ્રકારનો જ છે. સારી સુગંધ ક્યાં સુધી લેતા રહો, રૂપ ક્યાં સુધી જોતા રહો. એકને એક રૂપ જોવા માટે મન તૈયાર થતી નથી. એને શું જોઈએ? ફરી કંઈક જુદું જોઈએ, ફરી કંઈક જુદું જોઈએ. તો કેટલું જોયા કરે, ત્યાં પણ કોઈ વિશેષ સુખ, એને નિત્ય સુખ સલામતી કંઈ દેખાતા નથી. તો દરેક વિષય ભોગ આ પ્રમાણે જ છે. એટલું જ નહીં, વિષય ભોગ કરવાને માટે કેટલા બધા પરિબળો અનુકૂળ હોવા જોઈએ, ત્યારે એ વિષય ભોગ તમે કરી શકો. સર્વપ્રથમ તો એ વિષય પાસે હોવો જોઈએ, જેને મેળવવા માટે કેટલી બધી મહેનત કરી અને તમે એને મેળવ્યો હોય. એને ભોગવવા માટે ઇન્દ્રિયો યોગ્ય હોવી જોઈએ. એટલું જ નહીં, એની પાછળ મન પણ તૈયાર હોવું જોઈએ. કેવું મન? સ્વસ્થ અને ભોગવી શકે એવું મન. મન વિક્ષિપ્ત હોય તો સામે બધું હોય છતાં પણ એનો ભોગ થઈ શકતો નથી. તો વિષય જોઈએ, ઇન્દ્રિય જોઈએ, એની પાછળ યોગ્ય મન જોઈએ, મારી પોતાની ઈચ્છા જોઈએ. બીજી કોઈ ઈચ્છા હજી ઉત્પન્ન થયેલી ના હોવી જોઈએ, ત્યારે હું સંપૂર્ણપણે એને માણી શકું. કંઈક ઓર્ડર આપ્યો અને ખાવા લાગ્યા અને મનમાં આવી ગયું કે આના કરતાં બીજો ઓર્ડર આપ્યો હોત તો સારું હતું, આ તો બરાબર નથી, તો ફરી એનો આનંદ આવતો નથી. તો દરેક વખતે આવું થાય જ. તમે કપડાં ખરીદવા જાઓ અને કંઈક એમાં ખરીદો, પણ છતાંય શું લાગે, આના કરતાં પેલું વધારે સારું હતું. અત્યારે દિવાળીમાં તો શું સ્થિતિ હોય છે ને બધાની. તો કેટલી બજાર બધી ફૂલ છે, કેટલું જોવ ત્યારે માંડ એમાંથી એક પસંદ થાય. અને પસંદ કર્યા પછી પણ શું લાગે, એક તો જલ્દી પસંદ થાય નહીં, અને થઈ ગયા પછી પણ શું લાગે, પેલું વધારે સારું હતું, એ લીધું હોત તો સારું થાય. તો કોઈ પણ વિષય જે છે એ વિષયમાં ક્યારેય પણ મન સ્થિર થતું નથી. ઘણા બધા પરિબળો એક સાથે મળે ત્યારે એનો ભોગ કરવો સંભવ બને છે, એમાંથી સુખ લેવું સંભવ બને છે. બધું બરાબર હોય અને કંઈક સમાચાર આવી ગયા તો ફરી એમાંનું કંઈ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. પોતાનું શરીર સારું ન રહ્યું તો ફરી એનું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. પ્લાન તો કર્યો કે સાંજે આવી રીતે જશું, ખાશું, અને બપોરે જ શું થઈ ગયું, ડાયરિયા થઈ ગયા, તો જઈ શકાતું નથી. તો બધો જ પ્લાન કેવો થઈ જાય, ચોપટ થઈ જાય છે. તો કેટલા બધા પરિબળો સરખા હોય
ત્યારે આ વિષય સુખને મનુષ્ય પ્રાપ્ત કરી શકે. અને એમાંના મોટાભાગના પરિબળો એના હાથમાં હોતા નથી. અને એટલા માટે એ બધું જ કેવું બની રહેશે તો કે મારા મનને પકડી રાખનારું હંમેશા બને છે. એના પ્લાનિંગમાં કેટલી બધી શક્તિ અને સમયની બરબાદી થઈ જાય છે. માનવ જીવન એટલું દીર્ઘ જીવન ક્યાં છે કે સમય આની પાછળ કાઢી નાખવામાં આવે. ઘણું અલ્પ જીવન છે અને એમાં કેટલું મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે, તો આની પાછળ વિશેષ સમય બગાડી શકાય એવો નથી. એટલા માટે ભગવાન કહેશે કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ નતેષુ રમતે બુધઃ. જે વિવેકી મનુષ્ય જે છે એ વિષયોમાં રમણ કરતો નથી. વૈરાગ્ય મને શું શીખવાડે? વિષયોનો અતિ ઉપયોગ નહીં, દુરુપયોગ નહીં, પરંતુ જેટલો લક્ષ્યને માટે સદુપયોગ થાય એટલો જ ઉપયોગ કરવાનો હોય. આનાથી આગળ ભગવાન બીજું મૂલ્ય બતાવે છે, અનહંકાર. અહંકાર આ પણ બહુ ખતરનાક છે. સાધક એમાં ને એમાં અનેક વખત અટવાયેલો રહે છે. વૈરાગ્ય હોય પણ અહંકાર છૂટતો નથી. આગળ કહેલું હતું, વિચાર કરેલો હતો આપણે, માનિત્વ, દંભિત્વ, અને અહીંયા ભગવાન કહેશે અહંકાર. માનિત્વ શું હતું તો કે મારા બીજા લોકો વખાણ કરે, મને એપ્રિસિએટ કરે, આ છે માનિત્વ, મને માન આપે, વખાણ કરે. દંભિત્વ શું છે તો કે હકીકતમાં કંઈ છે નહીં અને છતાં પણ દેખાડો કરે છે. અને અહંકાર શું છે તો કે પોતે જ પોતાની બડાસ માર્યા કરે. પોતે જ પોતાના વખાણ કર્યા કરે. હું તો આમ, હું તો આમ, હું તો આમ, હું તો આમ, મારા જેવું તો કોઈ નહીં. હકીકતમાં કોઈના જેવું કોઈ છે નહીં, પણ છતાં પણ એ શું બોલ્યા કરે? મારા જેવું કોઈ નહીં, હું તો આમ કરું, હું તો આમ કરું. તો આ શું બતાવે છે? અહંકારનું પ્રદર્શન છે. આજે અહંકાર, એની લીલા સમજવી બહુ જ કઠિન છે. કંઈ ને કંઈ એ લીલા કરતો જ રહે છે. એક જગ્યાએથી દબાવો તો બીજી જગ્યાએથી માથું ઉચકે છે. સ્થૂલ રીતે, સૂક્ષ્મ રીતે, એટલી બધી રીતે એ પ્રગટ થતો રહે છે. અનેક વખત એને સમજવો પણ બહુ કઠિન થઈ જાય છે. અને જેમ જેમ સાધક આગળ વધે એમ એમ એનો અહંકાર પણ કેવો થતો જાય છે? સૂક્ષ્મ થતો જાય છે. અને એટલે જ એને સમજવામાં વધારે ને વધારે તકલીફ થતી જાય છે. આમાં અહંકારનું શિથિલીકરણ કે એમાંથી બચાવ કોઈક ગુરુના શરણમાં રહેવાથી જ થાય. આચાર્ય શરણાગતિ એ અહંકારને નાથવાનો સૌથી પ્રબળ ઉપાય છે. સંપૂર્ણ અહમ નાશ તો આત્મજ્ઞાન થકી થાય, પરંતુ એને જે શિથિલ કરવાનો છે, નમ્ર કરવાનો છે, એ કોઈ સંતની શરણાગતિ, ગુરુની શરણાગતિ વગર સંભવ બનતું નથી. કારણ કે હું પોતે એને સમજી શકું એમ જ નથી. કોઈક મને બતાવે ત્યારે જ મને ખ્યાલ આવે કે આ મારો અહંકાર છે. નહીં તો અનેક વખત એને આત્મસન્માનમાં ખપાવી દે, આટલું તો હોવું જોઈએ કરી અને એ હંમેશા એનો બચાવ કરતો રહે. પણ જ્યારે કોઈ આચાર્ય શરણમાં રહેવામાં આવે, એટલા માટે જ આગળ કહ્યું હતું આચાર્યોપાસનમ, તો અહંકારને એ વગર નાથી શકાતો નથી. કોઈની શરણમાં રહી
એમની આજ્ઞા મુજબ ચાલવું, એમની ઈચ્છા મુજબ ચાલવું, એમના ઉપદેશને અનુરૂપ ચાલવું, આ બધાથી અહંકાર શિથિલ થાય. નહીં તો મનમાની કરવાથી, મારી ઈચ્છાના આધારે જ જીવન જીવવાથી, હું ઈચ્છું એવું જ થાય, મને ગમે એવું જ હું કરું, આવું બધું જ્યારે હોય તો એમાં એ અહંકારને નાથી શકાતો નથી. અહંકાર શબ્દનો અર્થ છે અહં. અહમ જ્યારે કોઈ કારમાં બેસી જાય ત્યારે એને શું કહેવાય? એને અહંકાર કહેવાય. અહમ કોઈ કારમાં બેસી જાય અને કાર કઈ છે? આ કાર છે. શરીર, મન, બુદ્ધિ આ બધું શું છે? એની કાર છે. આ મારુતિ સુઝુકી છે, મન એનાથી હાયર છે, બુદ્ધિ એનાથી પણ હાયર કાર છે. જેમ જેમ મોટી મોટી કાર પર બેસો એમ એમ શું થતું જાય? વધારે પુષ્ટ થાય, દ્રઢ થાય. આ તો હસવા માટે આવો અર્થ છે, પણ અહંકાર એનો અર્થ છે જે વારંવાર એવું કયા કરે કે હું કરું, અહમ કરોમી, મયા ક્રિયતે, હું કરું છું, મારા વડે કરાય છે, મારા વડે થાય છે. આ બધું જે થયું એની પાછળ કોણ છે? આપણે જ રહેલા છીએ. આપણી જ બુદ્ધિએ કામ કરેલું છે. આપણા જેવા વિચાર બીજા કોઈના નહીં, મારા જેવી સ્પષ્ટતા બીજે ક્યાંય નહીં. આ બધું જે ચાલ્યા કરે, હું કરું અને મારા વડે થયું, આવું જે સતત ચાલ્યા કરે તો એને શું કહેવામાં આવે? અહંકાર કહેવામાં આવે. અહમ ક્રિયતે, ફરી શું કરાય છે? અહમ કરવામાં આવે, હું કરવામાં આવે તો એને અહંકાર કહેવાય છે. બે પ્રકારના અહમ છે. એક અહમ છે કે જે શુદ્ધ છે, પૂર્ણ છે, સત્ય છે. જે શુદ્ધ, પૂર્ણ, સત્ય કે જે ચૈતન્ય સ્વરૂપ, અયમાત્મા બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, આમાં જે અહમ છે એ અહમ કયો છે? કે શુદ્ધ, પૂર્ણ, સત્ય. બીજો અહમ શું છે? જેના વિશે કહેવામાં આવે જે અશુદ્ધ છે, જે અપૂર્ણ છે અને જે અસત્ય છે. અશુદ્ધ છે, અપૂર્ણ છે, અસત્ય છે. કોઈ પણ વસ્તુને અશુદ્ધ ક્યારે કહેવાય? જ્યારે એનામાં બીજું કંઈક ભળી ગયું હોય. હું ચેતના આત્મ સ્વરૂપ છું અને એમાં હું દેહને ભેળવી દઉં, ઇન્દ્રિયને ભેળવી દઉં અને હું કરું તો એને શું કહેવાય? એક એવો અહમ છે, અશુદ્ધ છે. સાથે સાથે જેને હું ભેળવું છું એની સાથે એકાકાર થઈ જાઉં છું. તો દેહમાં અહમ ભેળવું તો હું કેટલો રહું છું? દેહ જેટલો જ. અને પરિણામે કેવું થઉં છું? અપૂર્ણ. તો અશુદ્ધ, અપૂર્ણ અને સાથે સાથે અસત્ય. અસત છે, હંમેશા એક સમાન રહેતું નથી. એટલા માટે એ કેવો છે? અસત છે. આ જે અહમ, જે અશુદ્ધ, અપૂર્ણ, અસત્ય, એને જ અહંકાર કહેવામાં આવે છે. પહેલો શુદ્ધ, પૂર્ણ, સત્ય અહમ એ તો સ્વરૂપ છે, સચ્ચિદાનંદ ઘન પરમાત્મ સ્વરૂપ છે. ત્યાં તો પહોંચવાનું છે. જે અહંકાર કહેવામાં આવે એ અહમ કેવો છે? આ અશુદ્ધ, અપૂર્ણ અને અસત એવો. એટલા માટે અધ્યાત્મ યાત્રા એ કેવી યાત્રા છે? તો કે અશુદ્ધથી
શુદ્ધ તરફની યાત્રા છે. અપૂર્ણથી પૂર્ણ તરફની યાત્રા છે અને અસતથી સત્ય તરફની યાત્રા છે. અત્યારે હું અશુદ્ધ, અપૂર્ણ, અસતમાં સ્થિત છું. એમાંથી મારે ક્યાં સ્થિત થવાનું છે? એમાંથી નીકળી અને જે શુદ્ધ, પૂર્ણ, સત સ્વરૂપ છે એમાં સ્થિત થવાનું છે. પરથી ખસ, સ્વભાવ વસ, એટલું બસ. તો આ અહંકાર જે છે કેવો છે? પર છે. એમાંથી ખસી અને ક્યાં પહોંચવાનું છે? જે શુદ્ધ અહમ જે છે, સ્વ સ્વરૂપ જે છે ત્યાં પહોંચવાનું છે. એટલા માટે ભગવાન કહે છે અનહંકાર. સાધકમાં શું હોય? તો કે અહંકારનો અભાવ. ખોટું ખોટું હું કરતા રહેવું, એ આદતથી સાધકે મુક્ત થવું રહ્યું. નહીં તો એ ક્યારેય પણ પોતાના શુદ્ધ વ્યાપક અહમને સમજી નહીં શકે, પામી નહીં શકે. હંમેશા પરિચ્છિન્નને જ પકડી અને હંમેશા એ આ પ્રમાણે કરતો રહે તો એમાંથી મુક્ત ના થઈ શકે. એટલા માટે ભગવાન કહે છે કે આ બધામાંથી મુક્ત થવું અનિવાર્ય છે. કેવી રીતે અહંકારથી મુક્ત થવાય? અહંકારનો પાયો અજ્ઞાનતા જ છે, અવિચાર છે, અવિવેક છે. એમાંથી મુક્ત થવું હોય તો સર્વપ્રથમ તો પોતાની દ્રષ્ટિને વિશાળ કરતા શીખો. એ દ્રષ્ટિને કેવળ અહમ કેન્દ્રિત ન રાખો, પરંતુ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં અન્યનો ફાળો જે છે એને પણ હું જોતા શીખું. મારી દ્રષ્ટિને હું વિશાળ કરું. નહીં તો દ્રષ્ટિ હંમેશા અહમ કેન્દ્રિત રહે છે. હું કરું. પણ જેટલું હું કરું છું ત્યાં થોડો વિચાર કરો કે આની પાછળ બીજા કેટલાનો હાથ છે. વિચાર કરીએ તો ખ્યાલ આવે કે હું એક નાનું અમથું કાર્ય કરું તો પણ એમાં સમસ્ત જગતનો ફાળો હોય છે. ઘણું બધું એમાં લાગેલું હોય છે. બધા જ પંચતત્વ તો એમાં લાગેલા જ છે. એના વગર તો હું જીવી પણ શકું એમ નથી. નાનું અમથું કાર્ય કરું તો એ પણ અનેક લોકોના ફાળાથી જ સંભવ બને છે. હું કચરા પોતું કરું અને હું કહું કે મેં સફાઈ કરી. સામેણી તમે બનાવી? કોણે બનાવી? એની પાછળ બીજા લાગેલા છે. પાણી તો મેં બનાવ્યું નથી, એ તો ભગવાને આપેલું છે. અને મારા સુધી પહોંચાડવા માટે બીજું ઘણું બધું એમાં લાગેલું છે કે મારા ઘરમાં નળમાં પાણી આવે, ન આવે તો કેવા ઊંચા નીચા થઈએ છીએ. તો એ પાણી પણ આવી રીતે આવેલું છે. જે પોતું ફેરવું છું મેં બનાવેલું નથી. કેટલા બધા એમાં લાગેલા છે. એ કાપડ બન્યું, કિસાન પણ એમાં લાગેલા છે જેણે કપાસ ઉગાડ્યો. તો જોવા જઈએ તો એક નાનું અમથું કામ પણ હું એકલો સ્વતંત્ર રીતે ક્યારેય પણ કરતો નથી. અહીંયા પણ જે બોલવાનું કામ થઈ રહ્યું છે, જે સાંભળવાનું કામ થઈ રહેલું છે, બોલનારો પણ કહી ના શકે કે હું જ બોલું છું. સાંભળનારો પણ કહી ના શકે કે આજ તો મેં બરાબર સાંભળ્યું, મેં જ સાંભળ્યું, મારા કારણે સાંભળ્યું, ના કહી શકે. એની પાછળ કેટલું બધું લાગેલું છે, કેટલા બધાનો ફાળો છે. તો હું અભિમાન કરું, મેં સત્સંગ કરાવ્યો, તમે અભિમાન કરો, મેં આજે સત્સંગ સાંભળ્યો.
બહુ સારી વાત છે, કરાવ્યો ને સાંભળો સારી વાત છે, પરંતુ એમાં જે હું થાય એ હું કરવું યોગ્ય નથી. તમે અહીંયા આવો, તમારા માટે કોઈ અહીંયા ખુરશી તૈયાર રાખે છે, શેતરંજી પાથરીને તૈયાર રાખે છે, કોઈક માઇકની સેવા કરી અને એ બધું તૈયાર રાખે છે, અને આખા સત્સંગમાં કોઈ ત્યાં બેઠેલું છે એને હેન્ડલ કરવાને માટે, ત્યારે છેક તમને બધાને સંભળાય છે. અહીંયા આવો છો, આની સફાઈ કરવા માટે કોઈ સ્ટાફ છે કે જે આ સફાઈ કરે છે. લાઇટ, એના માટે પણ સૂર્ય દેવતાથી વિચાર કરીએ તો કેટલા બધા એમાં લાગેલા છે, એનર્જી ત્યારે પ્રાપ્ત થાય છે. તો આ બધો વિચાર કરીએ તો જે કંઈ પણ થાય છે એમાં મારો ફાળો કેટલો, વિચાર કરીએ તો બહુ નજીવું દેખાશે કે આ મેં કર્યું. હકીકતમાં જે કંઈ પણ થાય છે એની પાછળ આખું જગત લાગેલું હોય છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકતી નથી. એક દિવસનું જીવન જીવવાને માટે એને કેટલો બધો બીજા પર આધાર રાખવો પડે છે. આનો જ્યારે વિચાર કરે અને દ્રષ્ટિ વિશાળ કરે તો ખોટા હુંકારા કરવાની જે ટેવ પડેલી છે એમાંથી એ મુક્ત થઈ શકે. તો દ્રષ્ટિને વિશાળ કરવી, અને આ કેવી રીતે થાય? જ્યારે દીર્ઘકાળનો સત્સંગ થાય. અહંકાર એના વગર છૂટતો નથી. અહંકારને સમજી શકાતો નથી સત્સંગ વગર. એના પર વિચાર કરવાનું આવડતું નથી. અને મુક્ત થવા માટે શું કરવું જોઈએ, આ બધું સત્સંગ વગર સમજાતું નથી. એટલા માટે અહંકારને નાથવાને માટે બીજો ઉપાય છે દીર્ઘકાલ તક સત્સંગ કરવો. ત્રીજું છે, જે કંઈ પણ થઈ રહેલું છે એમાં હંમેશા ઈશ્વરની કૃપાના દર્શન કરવા. ઈશ્વરની વિશાળતા, મહાનતાનો જ્યારે વિચાર કરીએ તો એની સામે એક જીવ તરીકે હું જે છે એ તો અત્યંત અલ્પ છે. જે દેહને લઈ અને હું હુંકારા કરું, વિચાર કરીએ કે આ અનંત બ્રહ્માંડમાં મારું સ્થાન કેટલું, કેવું લાગે? કોઈ મેપમાં એક ટપકું પણ મળે નહીં. બ્રહ્માંડ કે સમસ્ત વર્લ્ડનો મેપ હોય, વિચાર કરો. જેને હું કહું છું એને એક ટપકું પણ મળશે અને ત્યાં તમારું નામ લખાશે, ફલાણા 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 ક્યાં બેઠેલા છે, અહીંયા બેઠેલા છે, એવું નામ લખાશે? નહીં લખાય. તો વિશાળ બ્રહ્માંડ, વિશાળ આ પૃથ્વીમાં પણ ક્યાંય જગા મળે એમ નથી. જોવા જઈએ તો બહુ જ અલ્પ છે. જીવ જે છે કેવો છે? બહુ જ અલ્પ છે. આવી રીતે જ્યારે જોવામાં આવે, વિશાળતાનું જ્યારે ચિંતન કરવામાં આવે તો અલ્પ અહમ જે છે એ શિથિલ થતો જાય. એ સિવાય આપણે પહેલાં જોયું એ પ્રમાણે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ ગુરુનું શરણ ગ્રહણ કરવાથી અહંકારથી બચી શકાય. એની આજ્ઞામાં ચાલવાથી, એની ઈચ્છામાં પોતાની ઈચ્છા બેડવવાથી, તત્સુખે સુખિત્વમ જોવાથી અહંકારનું ગલન થાય. ગુરુ નાનકના જીવનનો પ્રસંગ કહેવામાં આવે છે. નાનક કે કોઈ સંત થઈ ગયા, એમની આખરી અવસ્થા હતી.
ઉત્તરાધિકારી કોઈને નિમવાનો હતો, તો કોને ઉત્તરાધિકારી બનાવો? 2 શિષ્ય પસંદ થયા. 2 હતા તો એને પસંદ કરવામાં આવ્યા. એને સંત કામ સોંપે છે કે એક ચબૂતરો બનાવો. બંને આશ્રમની જગ્યામાં ચબૂતરો બનાવે છે. બનાવ્યો, 2 દિવસમાં બની ગયો. આવ્યા ગુરુની સામે, હાથ જોડીને ઊભા રહ્યા. ગુરુજી, બની ગયું, હવે શું આજ્ઞા? ગુરુજીએ કહ્યું, જઈને એને તોડી નાખો. બંને ગયા. જે ચબૂતરો બનાવ્યો તો એ તોડી નાખ્યો. ગુરુજીની આજ્ઞા છે, આજ્ઞાથી બનાવેલું આજ્ઞાથી તોડી નાખે છે. આવીને કહે છે કે તોડી નાખ્યું, હવે શું કરીએ? ગુરુજી કહે છે ચબૂતરો બનાવો. ફરી બનાવ્યો. ફરી આવ્યા, શું કરીએ? તોડી નાખો. આમ કરતા કરતા 7 વખત ચબૂતરો બનાવ્યો અને 7 વખત ગુરુએ તોડવાનું કીધું. 8મી વખત બંને આવ્યા. કહેશે કે ગુરુજી, શું આજ્ઞા? ગુરુજી એ જ કહે છે ચબૂતરો બનાવો. બંનેમાંથી એક તો ગયો, એક ઊભો રહી ગયો. કહેશે, આ શું કે તમે વારંવાર બનાવવાનું કોણ, તોડી નાખવાનું કહો, બનાવવાનું કોને, તોડી નાખવાનું, આનાથી શું મળવાનું? કે ગુરુજી કે મને તો કંઈ મળવાનું નથી, પણ કે તને બહુ નુકસાન ગયું. કે બીજો જે જતો રહ્યો હતો, ચબૂતરો બનાવવામાં લાગી ગયો હતો, એને કેટલાક લોકોએ પૂછ્યું કે તને કંટાળો નહીં આવ્યો? કે આટલી વખત બનાવવાનું કીધું ને ફરી પાછું તોડવાનું કીધું. 8મી વખત તું બનાવી રહેલો છે, ખાલી ખાલી મહેનત કરાવે છે ગુરુજી. ત્યારે એ શિષ્ય કહે છે કે ચબૂતરો તોડું કે ચબૂતરો બનાવું, મારું તો કામ થાય જ છે. હું મારા ગુરુની આજ્ઞાનું પાલન કરું છું, અને દરેક વખતે આજ્ઞાનું પાલન કરવાથી મારો અહમ શિથિલ થાય છે. ચબૂતરો બનાવવાથી મને કંઈ મળે નહીં, કે તોડવાથી સ્થૂળ રીતે મને કંઈ મળે નહીં. ગુરુજીને પણ એની સાથે કંઈ લાગતું વળગતું નથી, પણ આ કરવાથી હું તો સમૃદ્ધ થઉં જ છું. મારા દ્વારા શું થાય છે? ગુરુ આજ્ઞાનું પાલન થાય છે. મને નથી લાગતું કે આ નિરર્થક કરાવવામાં આવે છે, કારણ કે એનાથી ગુરુજી કંઈ પ્રયોજન નથી. જાણું છું મારે પણ સ્થૂળ રીતે કોઈ પ્રયોજન નથી, અને છતાં પણ એ નિષ્પ્રયોજન પણ નથી. એનાથી મારું પ્રયોજન શું સિદ્ધ થાય છે? ગુરુ આજ્ઞાનું પાલન થાય છે. મારો અહંકાર શિથિલ થાય છે. મને નથી લાગતું કે મજૂરી કરાવે છે. મજૂરી કરાવે એવું ક્યારે લાગે? જ્યારે મારો અહમ હોય. આવું શા માટે કરાવે છે? બનાવી નાખે છે, બનાવવાનું કે તોડી નાખે, બનાવી નાખવાનું કે તોડી નાખવાનું કે. તો આ શું છે? તો કે આજ્ઞા પાલન છે. તસ્યૈતે કથિતાયર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. જેની આવી ભક્તિ છે, આવી દ્રષ્ટિ છે, જે આવી રીતે આજ્ઞા પાલનને માટે સુરવીર છે, એના અહંકારનું ગલન થાય છે. તો કોઈ સંતની આજ્ઞામાં રહેવાથી, એની ઈચ્છા મુજબ ચાલવાથી, હું મારી મનમાની કરવાથી મુક્ત થઉં છું. મારા અહંકારથી હું મુક્ત રહું છું. તો આ પણ ઉપાય છે. આ રીતે ભગવાને અહીંયા જે આ દર્શાવ્યું, અનહંકાર, જે બહુ જ મહત્વનું મૂલ્ય છે. જો એ શિથિલ નહીં થાય તો ભગવાનનો આ ઉપદેશ કે ઉપનિષદના જે પણ ઉપદેશો જે છે એ આત્મસાત કરવા સંભવ નથી. એ હંમેશા આડો આવ્યા કરશે.
ઉપદેશ શ્રવણ થશે, તરત એ આડો આવીને ઊભો રહેશે અને ઉપદેશને આત્મસાત નહીં થવા દે. તો આ મૂલ્ય પણ બહુ જ મહત્વનું છે. અનહંકાર પછી આગળ ભગવાન કહેશે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાન દર્શનમ. એક વખત શ્લોક બોલી લો. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ભગવાન સ્વયં કહેશે કે આ દોષોનું દર્શન કરવું જોઈએ. શું દોષ છે જીવનમાં, સંસારમાં? કહેશે જન્મ મૃત્યુ જરા યાને વૃદ્ધાવસ્થા, વ્યાધિ યાને રોગ અને દુઃખ. આ 5 દોષ એને કોઈ ટાળી શકતું નથી. જીવનમાં આનો અનુભવ થતો જ રહેશે અને આ દોષનું અનુદર્શન, એનું ફરી ફરીને ચિંતન કરવામાં આવે તો આગળ ભગવાને જે વૈરાગ્યની વાત કરી એ વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકે. ભગવાને જે અહીંયા કહ્યું એ વાસ્તવિકતા છે. જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા. જન્મ એ દોષ કઈ રીતે? કે જન્મ સ્વયં કેવો છે? કે કષ્ટદાયક છે. જીવ જન્મ ધારણ કરે, ગર્ભવાસ કરે તો ગર્ભવાસ કોઈ સુખદાયક તો નથી. એટલા માટે ભાગવતમાં પણ આવે છે કે ગર્ભમાં જીવ બહુ જ પ્રાર્થના કરે છે. એને જે ત્યાં કષ્ટ અનુભવાય છે એના કારણે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને બચાવો બચાવો. અને સાથે સાથે ભગવાનને કહેતો પણ ફરે છે કે બહાર નીકળીને હવે તમારું ભજન જ કરીશ, મને બચાવો. પણ જેવો ભાઈ બહાર નીકળે તરત બધું ભૂલી જાય છે, કષ્ટ ભૂલી જાય છે. એટલા માટે ભગવાને કહે છે અનુદર્શનમ, ફરી ફરીને એનો વિચાર કરવો રહ્યો કે આ ગર્ભવાસ એ કોઈ આસાન નથી, એમાં ઘણું બધું કષ્ટ રહેલું છે. એટલું જ નહીં, જન્મ પછી બાળક જે છે એના જીવનમાં પણ શું છે તો કે પરાધીનતા છે. અનેક પ્રકારે પરાધીનતા છે. ખાવું પીવું આ બધું કોઈના પર આધારિત છે. બોલી શકતું નથી, કહી શકતું નથી, થતું હોય કંઈ અને માં પેટ ચોડવા લાગે તો પણ કંઈ બોલી શકતું નથી. તો આ બધી પરાધીનતાઓ તો છે. માખી પણ ઉડાડી શકતું નથી. તો આ બધી પરાધીનતાઓ છે, એમાં ઘણું બધું કષ્ટ રહેલું છે. તો આને નિરંતર જોતા રહેવાનું ભગવાન કહે છે. એના વગર વૈરાગ્ય આવતો નથી. તો ફરી ફરીને આ જન્મ થતો રહેશે. જન્મ થયો તો જન્મની સાથે મૃત્યુ પણ નિશ્ચિત જ છે. આ મૃત્યુ એ એવી હકીકત છે કે જેની સામે મનુષ્ય સંપૂર્ણપણે નિસ્સહાય છે. કંઈ એનું ચાલતું નથી. ક્યારે આવશે, કેવી રીતે આવશે, કોઈ જ ખબર નથી. પણ આવશે એ નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકતું નથી. તો મૃત્યુ પણ આ આવી હકીકત છે કે જે મૃત્યુને કોઈ ઈચ્છતું નથી અને છતાં પણ એ વણનોતર્યા મહેમાનની જેમ આવી જ ચડતું હોય છે. એને કોઈ રોકી શકતું નથી. તો મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરવો જ પડે છે. તો આ મૃત્યુ પણ એક દોષ છે. કહેવામાં આવે છે એનું ચિંતન કરો. મૃત્યુનું ચિંતન થાય તો શું થાય? વૈરાગ્ય પ્રાપ્ત થાય.
એટલા માટે સાધુ સંતોને માટે કહેવાય કે સ્મશાન ઘાટે બેસવું, જેથી કરીને એને શું દેખાતું રહે, એક પછી એક આવે જ છે અને એને બાળવામાં આવે છે. તો જે એ આખી પ્રક્રિયા જે છે, જ્યારે એને જોવામાં આવે તો સંસાર પ્રત્યે શું થાય છે, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. તો દરેક દેહની આ જ સ્થિતિ છે. અંતે આમાંથી એને પસાર થવાનું જ છે. એ મૃત્યુનું ચિંતન, સ્વમૃત્યુનું ચિંતન, એને એક ઉપાય દર્શાવવામાં આવે છે વૈરાગ્યને માટે. બેઠા બેઠા વિચાર કરો કે આ ઢળી પડ્યું તો ત્યારે પછી શું થશે, આજુબાજુના બધા શું વાતો કરતા હશે, શું વિચારતા હશે, કેવી રીતે લઈ જશે, લઈ ગયા પછી કેટલી વારમાં પાછા આવી જશે, ત્યાં બેઠા બેઠા પણ શું વાતો કરતા હશે, પાછા આવીને પણ શું વાતો કરશે, કેવી રીતે રહેશે, કેટલા વખતમાં ભૂલી જશે ને ફરી પાછા પોતાના જીવનમાં લાગી જશે. તો આ હકીકત છે, વાસ્તવિકતા છે. આનો વિચાર નિરંતર કરતા રહેવામાં આવે તો સંસાર પ્રત્યે, દેહ પ્રત્યે આસક્તિ નહીં થાય, વૈરાગ્ય પ્રાપ્ત થશે. તો સ્વમૃત્યુનું ચિંતન કરવાનું કહેવામાં આવે છે. એ દોષને જ્યારે જોવામાં આવે તો એનાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. ત્રીજું છે જરાવસ્થા, વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં પણ કષ્ટ છે. શરીર, ઇન્દ્રિય, મન આ બધું જ ઢીલું પડવા લાગે છે. અનેક વખત પરાધીનતા સ્વીકારવી પડતી હોય છે. કોઈ સહારો આપે, કોઈ ધ્યાન રાખે, ના રાખે, અનેક પ્રકારે કષ્ટ વૃદ્ધાવસ્થામાં રહેલું છે. કદાચ કોઈ વૃદ્ધાવસ્થા સુધી ન પહોંચે તો કે અમને તો કંઈ વાંધો નહીં, અમે તો વૃદ્ધ થવું જ નથી. વૃદ્ધ ના થાવ તો પણ રોગ તો ગમે ત્યારે પકડી જ લે છે. એટલા માટે આગળ કહેશે વ્યાધિરૂપી દોષ પણ છે. બલ્કિ કહેવાય છે વ્યાધિગ્રસ્તમ કલેવરમ. આ શરીર કેવું છે, વ્યાધિગ્રસ્તમ, કોઈને કોઈ વ્યાધિથી એ ગ્રસ્ત રહે જ છે. નહીં તો કહેવાય શરીરમ વ્યાધિ મંદિરમ. એ શું છે તો કે રોગોનું મંદિર છે. કોઈને કોઈ દેવતા તો અંદર પ્રગટ થતા જ રહેવાના છે, રોગરૂપી કોઈને કોઈ દેવતા. અનેક વખત આપણે વિચાર કરેલો છે કે શરીર અમુક વર્ષ સુધી સાંભળેલ, પછી એ સાંભળતું નથી. અમુક વર્ષ સુધી આપણે જેમ કહીએ એમ એ કર્યા કરે, અને અમુક વર્ષ પછી ના સાંભળે તે ના જ સાંભળે. અને કદાચ એ તો નહીં સાંભળે પણ આપણે એનું જરૂર સાંભળવું પડે, અને ના સાંભળ્યું તો આવી બન્યું, કાં તો પથારી ભેગા, નહીં તો હોસ્પિટલ ભેગા કરી દે. તો શરીરની પણ આ સ્થિતિ છે. જેને હું બહુ પ્રેમ કરું છું, બહુ વહાલ કરું છું, જેના ઉપર બહુ મદાર રાખું છું, એ પણ હંમેશા સાથ આપતું નથી, હંમેશા સાંભળતું નથી. એની સેવા બહુ કરવી પડે છે. સાજું હોય ત્યારે રોજ નવડાવો ને, રોજ ખવડાવો ને, રોજ વાળ ઓળાવો ને, રોજ આ કરો ને, તે કરો ને, બધું જ કરવું પડે છે. એના માટે રસોઈ બનાવો, એના માટે ધન કમાવો, આ બધું જ કરવું પડે છે. તો એ કોની સેવા છે? શરીરની સેવા છે. પહેલેથી જ એની સેવામાં તો લાગવું જ પડે છે. અને પછી પણ એ વધારે ને વધારે સેવા માગે જ છે, વધારે ને વધારે એટેન્શન માગે જ છે. હવે આ કરવું પડશે, હવે આમ કરવું પડશે, હવે દોડાદોડી નહીં થાય, હવે આવું તો જોઈશે જ, હવે આ પ્રમાણે થશે, આટલું જ થશે, વધારે નહીં થાય, હવે આ ખાવાનું નહીં પચે, પરાણે નાખ્યું તો અમે અંદર શું કરીશું, હડતાલ પર ઉતરી જઈશું. તો આ બધું જ સાંભળવું પડે છે. ધીમે ધીમે ઊભા થાવ, ધીમે ધીમે બેસો, ધીમે ધીમે ચાલો, અને એમાં જો ગરબડ કરી તો અમે ભાંગી જઈશું, કે ફ્રેક્ચર આવી જશે. ફ્રેક્ચર આવે એટલા માટે પછી
ઠપ થઈ જાય બધું, એક ને એક જગ્યાએ કેટલા 6 અઠવાડિયા સુધી શરીર શું કે હવે અમે મજા કરીશું, બહુ કર્યું એટલા માટે. તો આ બધી શરીરની હકીકત છે. એટલા માટે ભગવાન કહેશે કે આ વ્યાધિ રોગ મંદિર જે છે એ વ્યાધિનો પણ વિચાર કરો. ગમે ત્યારે ગમે તે થઈ જાય છે. રાત્રે સારા સૂતા અને સવારે ઉઠાતું નથી, ટચક્યું થઈ ગયું, ખબર ના પડે કેમનું થઈ ગયું. સૂતા પણ ટચક્યું થઈ જાય એટલે ઉઠતાની સાથે ખબર ના પડે કે શું કર્યું તું, કેમ આવું થયું, કંઈ ખબર પડતી નથી. પણ શરીર કહે છે કે ઉઠાશે નહીં, ચલાશે નહીં. ફરી પાછું વૈદ્યરાજ પાસે લઈ જાઓ ને એ કંઈક કટાકો બોલાવે પછી કંઈક થાય ને. આ બધી હકીકત છે. વિચાર નથી કરતા એટલા માટે ખ્યાલ નથી આવતો. બાકી વ્યાધિથી ગ્રસ્ત શરીર રહે જ છે. તો ભગવાન કહે છે કે એ દોષનું દર્શન કરો. સાથે કહેશે દુઃખમ, જીવનમાં દુઃખ હંમેશા વીંટળાયેલું છે. સુખની છાયા જ છે. જેવું સુખ રહ્યું થોડો વખત, તરત જ શું થાય છે, કંઈ ને કંઈ તકલીફ થાય જ છે, કંઈ ને કંઈ ફરી પાછું આવી જ પડે છે. તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, આ દોષનું ભગવાન કહેશે અનુદર્શન, એનું ફરીને શાસ્ત્ર સંતોના ઉપદેશને અનુસરી અને એનું દર્શન કરતા રહેવું, ફરીને વિચાર કરતા રહેવું. આ જે મૂલ્ય ભગવાન જે દર્શાવે છે એ કોઈ નેગેટિવ વેલ્યુ નથી, આપણને હતાશ નિરાશ કરવાને માટે નથી, પરંતુ ભગવાન આપણને વાસ્તવિકતાનું દર્શન કરવાને માટે પ્રેરિત કરે છે. નહીં કે હતાશ નિરાશ થવા માટે, પણ જે હકીકત છે, વાસ્તવિકતા જે છે એનું ભગવાન સ્મરણ રાખવાનું સૂચન કરે છે કે ભાન ભૂલીને વ્યવહારમાં રચ્યા પચ્યા ન રહો, જીવન એની પાછળ વ્યતીત ના કરી દો. આ બધું પણ જુઓ, આનું સ્મરણ રાખો. જો આજે હકીકત છે અને આ હકીકતને વાસ્તવિકતાને જ્યારે સામે રાખીને જીવવામાં આવે તો ઘણું બધું વ્યર્થ જે છે એ છૂટતું જાય. ખ્યાલ આવે કે જીવન ક્ષણભંગુર છે, દેહ પણ આવો જ છે, વ્યાધિગ્રસ્ત છે, ક્યારે એમાં શું થઈ જાય ખબર નથી. તો પછી ખોટા ખ્યાલોમાં જીવન નહીં જીવું, વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને જેના અર્થે આ જીવન મળેલું છે એમાં હું વધારે પ્રયત્ન કરું, એના માટે હું વધારે સમય પ્રદાન કરું. તો આને જોતા રહેવાનું છે. ભગવાન એ વાસ્તવિકતાનું સ્મરણ રખાવવા માટે આ પ્રમાણે કહે છે. આગળનું મૂલ્ય અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.